નમસ્કાર એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. નર્મદા નદી ઉપર સેલ્ફી લેવાની લાઈનમાં ભરતીના પાણી આવી જતા એક્ટિવાઓ સાથે ઘણા લોકો ફસાયા. 5 થી વધુ લોકોને નાવિકોએ બહાર કાઢ્યા. નર્મદા મૈયા બ્રિજ ઉપર પ્રોટેક્શન નેટ લગાવવાની મંજૂરી બાદ પણ મુહૂર્ત ન નીકળતું હોવાના આક્ષેપ. 15 દિવસમાં 3 લોકોએ મોતની છલાંગ લગાવતા બચાવ થયો હોવાના અહેવાલ. વડોદરાના ગંભીરા બ્રિજની ઘટના બાદ આમોદ નાહિયેર બ્રિજની મરામત શરૂ કરાઈ. નાહિયેરનો બ્રિજ અત્યંત જર્જરિત હોવાના થયા હતા આક્ષેપ. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે પાલિકા ઉપર જ કર્યા ગંભીર આક્ષેપ. કટકીના આક્ષેપ કરતા રાજકીય માહોલ સાથે નગરપાલિકામાં વાતાવરણ ગરમાયું. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન, જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ, જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. ભરૂચનો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ, અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ, જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો? તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે પાલિકા ઉપર ગંભીર આક્ષેપ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. મૈલેશ મોદી નામના સિવિલ એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકા વિરુદ્ધ ટકાવારી માંગતા અને જેસીબીની 41 લાખની ખરીદી ફેસબુક ઉપર 32 લાખ બતાવતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને કોન્ટ્રાક્ટરે આ મુદ્દો ફેસબુક ઉપર પણ ચગાવ્યો છે. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ રૂપિયા 14,20,000ના બિલની બાકી હોવા છતાં ચૂકવણી ન થતાં તેમણે આત્મવિલોપનની ચીમકી પણ આપી છે અને તેઓ વિવિધ હોદ્દા પણ ધરાવે છે. મૈલેશ મોદી છેલ્લા 15 વર્ષથી આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. આમોદ શહેર અને જિલ્લામાં ભાજપના જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યા છે. 31/10/2023 થી 31/10/2024 દરમિયાન કરેલા આમોદ નગરપાલિકાના સ્વભંડોળના વિકાસના કામોની કિંમત 13,10,000 છે, જેમાંથી 12,60,000 આજે પણ બાકી છે. તેમાં બીજા સ્વભંડોળના રૂપિયા મેળવી કુલ 14,20,000નું ચૂકવણું 8 મહિનાથી થયું નથી, જેને લઈ કોન્ટ્રાક્ટર મેદાનમાં ઉતર્યા છે અને નગરપાલિકા સામે ટકાવારીના આક્ષેપ કર્યા છે.
કોન્ટ્રાક્ટરે કરેલા આક્ષેપ મુદ્દે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે પણ મીડિયા સમક્ષ કહ્યું હતું કે મૈલેશ મોદી દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપો તદ્દન ખોટા છે. તેમણે ક્યારેય ટકાવારી માંગી જ નથી અને પેમેન્ટ સ્વભંડોળના અભાવે બાકી છે, કારણ કે નગરપાલિકાની વાર્ષિક આવક અને વેળા વસૂલાત ખૂબ ઓછી છે. પગાર અને પીએફ ચૂકવવા પણ મુશ્કેલી પડી રહી છે. સ્વભંડોળ આવશે તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરી દેવામાં આવશે, તેમ નગરપાલિકાના પ્રમુખે પણ કહ્યું છે. તો આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ કોન્ટ્રાક્ટરે કરેલા આક્ષેપોને નકાર્યા હતા અને કહ્યું હતું કે આવી કોઈ ટકાવારીની માંગણી છે જ નહીં અને તેઓએ જે જેસીબીની ખરીદી અંગે પોસ્ટ મૂકી છે, જો તેઓ 32-30 લાખમાં જેસીબી અમોને આપશે તો અમે લેવા તૈયાર છે, તેમ કહી ચીફ ઓફિસરે પણ કોન્ટ્રાક્ટરના તમામ આક્ષેપો ફગાવ્યા હતા. પર આમોદ નગરપાલિકા વિશે જે પોસ્ટ વાયરલ થયેલ છે એ બાબતમાં શ્રી મૈલેશ મોદી એ એવું લખેલું છે કે આમોદ નગરપાલિકાએ જે જેસીબી ખરીદેલ છે એની ઓનલાઈન કિંમત 30 થી 32 લાખ છે. હું શ્રી મૈલેશભાઈને એવું કહું છું કે 6-in-1 જેસીબી જો 30 થી 32 લાખ કે 32 લાખમાં જો લાવી આપે તો અમે આ જેસીબી કેન્સલ કરવા માંગીએ છીએ અને એમની પાસેથી હું ખરીદ લેવા તૈયાર છું. હજી સુધી અમે એમને પેમેન્ટ ચૂકવેલ નથી, તો એમને હું વિનંતી કરું કે તે અમને જેસીબી આપી દે. ત્યારે બીજી પોસ્ટ પણ વાયરલ થયેલ છે કે ડોર ટુ ડોર કલેક્શનમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરવામાં આવે છે, એનું શું છે? એ બાબતમાં એવું જણાવવાનું કે અત્યારે જે વરસાદના સિઝનના હિસાબે જે રોડ રસ્તા જે તૂટી ગયેલા હતા તે અમને મળેલ સૂચનાઓ ઉપરથી મળેલ સૂચનાઓ મુજબ લોકોની સુખાકારી માટે તાત્કાલિક એ રસ્તાઓને અમે પહેલા અમે પુરાણ કરેલ હતું. હવે અત્યારે સૂચના મળે છે કે એને પાકા પુરાણ કરવાના છે, જે માટે અમારી પાસે કોઈ લોડિંગ ટેમ્પો ન હોવાથી અમારે જે ડોર ટુ ડોર કલેક્શનનું જે સાધન હતું એમાં જ અમે જ મજૂરો રોકીને અને ખાડા પુરાવી રહ્યા છે. અમે હું જલ્પાબેન અરવિંદભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર. હું સોશિયલ મીડિયાના માધ્યમથી મૈલેશભાઈ મોદી એક કોન્ટ્રાક્ટર તરીકે જે આક્ષેપો લગાવેલા છે કે ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકા પ્રમુખ શ્રી દ્વારા એમની પાસે પૈસાની માંગ કરવામાં આવે છે, ખરેખર એ વાત તદ્દન ખોટી છે. અમે એવી કોઈ ડિમાન્ડ એમની પાસે કરેલ નથી. એમના જે પેમેન્ટ બાકી પડે છે સ્વભંડોળ, એનું કારણ શું? સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. એમણે જે આક્ષેપ કર્યા છે કે કટકી પ્રથા ચાલે છે અહીંયા આમોદમાં, દરેક કોન્ટ્રાક્ટર એના પર્સન્ટેજ આપવા પડે છે, ફરજિયાત છે, એની વિશે તમે શું કહેશો? દરેક કોન્ટ્રાક્ટર કહેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટરને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું. સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાતનું ધ્યાન દોર્યું. હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે. શું નામ આપનું? મારું નામ મોદી મૈલેશ કુમાર જગજીવનદાસ છે. મૈલેશભાઈ, કયા કયા હોદ્દા પરથી તમે અહીંયા આગળ પસાર થયા છો? હું વિશ્વ હિન્દુ પરિષદ આમોદ પ્રખંડ સેવા પ્રમુખ, ભરૂચ જિલ્લા સહકન્વીનર મીડિયા સેલ, ભરૂચ કારોબારી ભાજપ કારોબારી સદસ્ય. આમોદ નગરપાલિકામાં હું મારા વોર્ડમાંથી ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયો છું અને આમોદ તાલુકા બક્ષીપંચ મોરચા ઉપરાંત માનનીય છત્રસિંહ મોરી સાહેબ જ્યારે ધારાસભ્ય હતા તેના ચૂંટણી સહસંયોજક હતો. NC પ્રજાપતિ જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા ત્યારે અને મનસુખભાઈ વસાવા હતા ત્યારે પણ હું તેમના એજન્ટ તરીકે કામ કરેલું છે. શું પરિસ્થિતિ આવી કે તમારે આત્મવિલોપનની ચીમકી આપવી પડી? 31/10/2023 થી 31/10/2024 સુધી મેં સ્વભંડોળના એક વર્ષ માટેના વાર્ષિક ભાવ મંજૂર હેઠળના કામો કરેલા છે, જે પૈકી મને 21/5/2024 રોજ માત્ર 51,000 રૂપિયા પેમેન્ટ ચૂકવ્યું છે. હજુ તેના 12.60 લાખ રૂપિયા મારે લેવાના નીકળે છે. એ ઉપરાંત મારા અન્ય ગ્રાન્ટના વિકાસના કામોના કુલ 6 લાખ રૂપિયા લેવાના હતા, તે પૈકી મને 5 લાખ રૂપિયા જેવી રકમ મારા આત્મવિલોપનની ધમકી બાદ આમોદ નગરપાલિકાએ આપી છે. હજુ મારે 2 લાખ રૂપિયા સ્વભંડોળના અને 2 લાખ રૂપિયા ગ્રાન્ટના અને 12.60 લાખ મળી અંદાજે 14 લાખ રૂપિયા જેવી રકમ લેવાની હજુ આજની તારીખે પણ નીકળે છે. કેટલા ટકાવારી નગરપાલિકામાં માંગવામાં આવેલી છે? 7% બોડીના, 3% એન્જિનિયર, 3% CO, 3% હિસાબી શાખા, 1% એન્જિનિયરનો, આ રીતે ટકાવારી ચાલે છે. આ બાબતે જલ્પાબેન પટેલનું કહેવું છે કે એમની પાસે કોઈ પણ જાતનો આધાર પુરાવો કે વિડીયોગ્રાફી નથી. હું એમના ઘરની નજીક જ રહું છું. જો ખાનગી રીતે મને કે જોવા માંગશે તો એમને વિડીયો બતાવવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આટલી હિંમત કરી જ ન શકું. મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે, હું કોર્ટમાં રજૂ કરીશ. મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો છે અને છે. આ સિવાય તમે જે ફેસબુક પર પોસ્ટ મૂકી છે નગરપાલિકાનું
જે 41 લાખ રૂપિયાનું ખરીદ્યું છે અને તમે 32 લાખ રૂપિયા કિંમત મૂકી છે, તો એની પાછળનું શું સત્ય છે? મેં ઓનલાઈન જે કિંમત ગૂગલ પર સર્ચ મારીને જોઈ છે તેમાં 30-32 લાખ બતાવે છે અને ત્યારબાદ એમણે 6-in-1 લેટેસ્ટ ટેકનોલોજીની જેસીબીની વાત કરી છે તે 36,50,000 રૂપિયા ઇન્ડિયા માર્ટ ઉપર એની કિંમત દર્શાવી છે. એટલે સ્પષ્ટ થાય છે કે 41 અને બીજું 36,50,000 થી 47 લાખ વચ્ચેની રકમનું કોઈ જેસીબી ઓનલાઈન કિંમત બતાવતું નથી. એટલે એનો અર્થ એવો તો નથી કે એમણે 47 લાખનું કિંમત લઈને નગરપાલિકાની સેવા કરવા 41 લાખમાં ખરીદ્યું હોય. નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ નાયકનું કહેવું છે કે જો મૈલેશભાઈ મોદી અમને નગરપાલિકાને આ 35-36 લાખમાં જીસીબી જો લાવી આપતા હોય તો અમે એમનું જાહેરમાં તિલક મેદાનમાં 50,000 રૂપિયા આપીને સન્માન કરીશું. તે બાબતે શું કહેશો? હું લે વેચનો ધંધો કરતો નથી. બીજી વાત એવી છે કે આજે સામાન્ય માણસ કંઈ પણ ખરીદી કરવી હોય તો ઓનલાઈન કિંમત એકવાર જુએ, ત્યાર પછી માર્કેટમાંથી ખરીદી કરે. એમણે ઓનલાઈન કિંમત જોઈને ખરીદી કરવી જોઈતી હતી અને આ મેં જે દર્શાવી છે તે ઓનલાઈન કિંમત છે અને હજુ કોટેશન મંગાવવાનું છે. કોટેશન મંગાવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચીફ ઓફિસરનું કહેવું છે કે એમનો બિલ કાઢવા માટે આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી છે. તે બાબતે શું? બિલ કાઢવા માટે જ આત્મવિલોપનની ચીમકી આપી છે. સતત 12 મહિના સુધી હું રખડતો હોય, જુદી જુદા જગ્યાએ એમની વડી કચેરી અને બધે રજૂઆત કરતો હોય, છતાં પરિણામ ન મળતો હોય તો આખરે માણસ શું કરે? આ બિલ નીકળી જશે તો તમે તે વિડીયો મીડિયાને આપશો ખરા? ચોક્કસ આપીશ. હું આપવા તૈયાર છું. અને મારી સામે બદનક્ષી કરશે, બદનક્ષીનો દાવો કરશે તો કોર્ટમાં પણ રજૂ કરવા તૈયાર છું. મેં લેખિતમાં પણ આપેલું છે કે પોલીસ તપાસ દરમિયાન જ્યારે પણ માંગશે ત્યારે વિડીયો હું આપવા તૈયાર છું. પાનોલી જીઆઈડીસીમાં નંદિની એગ્રો નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રૂમમાંથી જુગારધામ ઝડપાઈ ગયો હતો. પાનોલી જીઆઈડીસીમાં આવેલા નંદિની એગ્રોસેટ નેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના રૂમમાંથી જુગારધામ ઝડપાઈ ગયો છે. પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન જુગાર ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસ તપાસમાં હતી. પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર SM દેસાઈ નાઓને બાતમી મળી હતી કે પાનોલીના G1102 પ્લોટ નંબર DI-માં પણ આવેલા નંદની એગ્રોસેડ ને પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બિલ્ડિંગના ઉપરના રૂમમાં ઘણા બધા માણસો બહારથી બોલાવી ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમાડવામાં આવે છે. જેથી પોલીસે દરોડા પાડ્યા હતા અને ઘટના સ્થળ ઉપરથી જુગારીઓ પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા, વાહનો તથા જુગાર રમવાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા અને 9 જુગારીઓને દબોચી લીધા હતા. જેમાં મેહુલ પટેલ, દક્ષેશ પ્રજાપતિ, જયદીપસિંહ યાદવ, યોગેશ લિંબાલકર, ભગ્નેશભાઈ પટેલ, અંકુરભાઈ પટેલ, વિજય પરમાર, ખીરુ સિંધુ પાંડે તથા સુરસંગ પટેલ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને ઘટના સ્થળ ઉપરથી 28,14,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નર્મદા નદી ઉપર સેલ્ફી લેવાની લાઈનમાં ભરતીના પાણી આવી જતા નાવિકોએ 5 થી વધુ લોકોને બચાવ્યા હતા. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે 5 યુવાનોની સેલ્ફી અને ધીંગામસ્તી ભારે પડી હતી. રવિવારની સાંજે આ યુવાનો નદી કિનારે પહોંચ્યા હતા અને લંગારેલી બોટમાં મોજ મસ્તી કરી રહ્યા હતા. અચાનક ભરતીના પાણી આવતા જ બોટ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. યુવાનોના જીવ જોખમમાં મુકાયા હતા. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તરત જ અન્ય નાવિકોને જાણ કરી હતી. નાવિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નદીના પાણીમાં તરીને નાવડી સાથે 5 યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આમ તેમના જીવ બચાવી લેવાયા હતા. ધર્મેશ સોલંકીએ કહ્યું હતું કે નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. આ ઉપરાંત અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લાગવાના કિસ્સાઓ પણ યથાવત રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ રહેશે તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે. વડોદરા ગંભીરા બ્રિજની ઘટના બાદ આમોદ નાહિયેર બ્રિજની મરામત પણ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર ગામ નજીકની ખાડી ઉપરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતો. અગાઉ પણ તેની મરામત માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી, જેમાં પણ 5-7 લાખ જેટલું કામ થયું હોવાના આક્ષેપો વચ્ચે ભ્રષ્ટાચારની બૂમો ઉઠી હતી. આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની ગંભીર પ્રકારની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળેલા તંત્રએ ગુજરાતના બ્રિજોનું કેટલુંક સુરક્ષિત છે, ટકી શકે તેવા છે કે કેમ તે અંગેનું નિરીક્ષણ કરી મરામતના આદેશો આપતા જ આખરે મોડે પણ માર્ગ અને મકાન વિભાગ જાગ્યું હોય તેમ જર્જરિત બ્રિજની કામગીરી શરૂ કરી હોય તેમ સૌપ્રથમ આમોદ નજીકના નાહિયેર નજીકના બ્રિજની મરામત શરૂ કરવામાં આવી છે અને તેની પણ ગુણવત્તા જળવાય તે જરૂરી છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયર ગામ નજીકની ખાડી ઉપરનો બ્રિજ અત્યંત જર્જરિત બનતા બ્રિજની બંને સાઈડની ગ્રીલ અત્યંત જર્જરિત અને ધસી પડેલી હોય, સાથે બ્રિજની નીચે પણ મોટા પોપડા પડી ગયેલા હોય, જેથી બ્રિજ ગમે ત્યારે ધસી પડે તેવી સંભાવના વચ્ચે તંત્રની તપાસમાં બ્રિજ ગંભીર હોવાના કારણે તેની મરામત માટેના આદેશો કરતા જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બંને તરફની પ્રોટેક્શન દિવાલ પણ મજબૂતાઈથી બનાવવાની કામગીરી કરવામાં આવી છે. બ્રિજ સુરક્ષિત રહે અને વાહન વ્યવહાર માટે ટકી શકે તે માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર પ્રોટેક્શન નેટ લગાવવાની મંજૂરી બાદ પણ મુહૂર્ત નહીં નીકળતા મોતની છલાંગો યથાવત રહી છે. ભરૂચ જિલ્લામાં નર્મદા મૈયા બ્રિજ નિર્માણ પામ્યો ત્યારથી જ આ બ્રિજ સુસાઇડ બ્રિજ બની ગયો હોય તેમ બ્રિજ ઉપરથી અનેક લોકોએ પોતાની મોતની છલાંગ લગાવી જીવ ગુમાવ્યા છે. ઘણા લોકોના જીવ બચાવ્યા પણ છે અને ભરૂચ નર્મદા મૈયા બ્રિજને સુસાઇડ પોઈન્ટમાંથી બહાર લાવવા માટે તંત્રએ નર્મદા મૈયા બ્રિજની બંને તરફ સેફટી નેટ લગાવવા માટેની મંજૂરી પણ આપી છે, પરંતુ કામગીરી કરવા માટે મુહૂર્ત નહીં નીકળતું હોવાના કારણે છેલ્લા 15 દિવસમાં એક યુવતી અને 2 પુરુષોએ મોતની છલાંગ લગાવી મોતને વહાલું કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ત્રણેયનો બચાવ થઈ ગયો હતો. વહેલી તકે પ્રોટેક્શન નેટ લગાવવાનું મુહૂર્ત નીકળે તેવી માંગ ઉઠી છે. ગત મોડી રાત્રિએ અંકલેશ્વરની નવી દીવી ગામ પાસે આવેલ શિવ દર્શન સોસાયટીમાં રહેતા એક પુરુષે રાત્રિના 1 વાગ્યાથી ઘરેથી નીકળી અંકલેશ્વર નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી પાણીમાં પડ્યા બાદ તેઓ સતત હાથ હલાવતા રહ્યા હતા અને તેઓ વહેલી સવારમાં અંદાજિત 5 કિલોમીટર દૂર ભરૂચ તાલુકાના કુકરવાડા ગામના નદી કિનારે પહોંચતા અને બચાવોની બૂમો પાડતા સ્થાનિક નાવિકોની નજર પડતા પાણીમાંથી તેઓને બહાર કાઢી લાવી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મોતની છલાંગ લગાવેલ ભાઈને પૂછપરછ કરતા હું કંટાળી ગયો છું, મારે જીવવું નથી, મારે મરી જવું છે તેમ કહી વારંવાર પૂછતા તેઓએ તેમની દીકરીનો મોબાઈલ નંબર આપતા તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો બનાવ છે કે જેમણે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હોય અને સદનસીબે ત્રણેયના જીવ બચી ગયા હોય. દશામાના વિસર્જનમાં પણ બીજા જ દિવસે એક વૃદ્ધે પણ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતને વહાલું કરવાનો પ્રયાસ કરતા જેને સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા જ દિવસોમાં એક યુવતીએ પણ મોતની છલાંગ લગાવેલ, તેણીને પણ નાવિકોએ બચાવી લીધી હતી અને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું હતું. ત્યારે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સેફટી નેટ માટેની મંજૂરી મળી ગઈ હોય તો સેફટી નેટ લગાવવા માટેની વહેલી તકે મુહૂર્ત શોધવામાં આવે તેવી માંગ કરી છે. નામ પટેલ રૂમિક કમલેશભાઈ, હું કુકરવાડા ગામનો રહેવાસી છું. હું મચ્છી મારતો હતો તે દરમિયાન એક બોડી પાણીમાં તરતા આવી હતી. બ્રિજ પરથી કૂદ્યા હતા એ ભાઈ, તો માછી મારતા માટે એ ભાઈ બૂમ પાડે કે બચાવ કરીને, તો હું માછી માર દરમિયાન એ ભાઈ પાસે ગયો, એ ભાઈને હું બચાવ કર્યો. એ ભાઈને બચાવીને હું સીધો કિનારા પર લાવ્યો નાવડી. ત્યાર પછી મેં ધર્મેશ કાકાને ફોન કર્યો, ધર્મેશભાઈ સોલંકીને. એ દરમિયાન એ ભાઈને ફોન કરતાં એ ભાઈ અહીંયા ગાડી તાત્કાલિક હાજર થઈ ગયા હતા. એ દરમિયાન ત્યાર પછી એ ધર્મેશભાઈએ કામજોન એમના ઘરવાસીઓને ફોન કરી તો બધાને બોલાવ્યા છે, એ લોકો આવે છે. બોડી એકદમ કમ્પ્લીટ છે એમની. આજ રોજ લગભગ સવારના 6 વાગ્યા દરમિયાન કુકરવાડા ગામેથી એક સ્થાનિક નાવિકનો મારી પર ફોન આવેલ કે એક ભાઈ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલ અને તે ભાઈ જીવતી હાલતમાં કુકરવાડા ગામના નદી કિનારે જ્યાં હનુમાનજી મંદિર આવેલું છે તે કિનારે જીવતી હાલતમાં દેખાઈ રહ્યા છે અને અમે નાવડી દ્વારા તે ભાઈને બહાર કાઢી લાવેલ છે. તેને પૂછતા તે અંકલેશ્વરના જૂની દેવી પાસે આવેલ શિવ દર્શન સોસાયટીના હોય તેવું એમણે જણાવેલ. ત્યારબાદ તેઓએ મને ફોન કરેલ અને હું ત્યાં પહોંચી ગયેલ છું મારી ટીમ સાથે અને તેમના પરિવારનો સંપર્ક કરેલો છે. એ ભાઈના પરિવારના લોકો પણ અહીં આવી રહ્યા છે અને ભાઈને જે સ્થાનિક નાવિકો દ્વારા હેમખેમ રીતે જીવતો બચાવી લેવામાં આવેલ છે. આ 15 દિવસની અંદર ત્રીજો બનાવ છે. નર્મદા મૈયા બ્રિજ પર નેટ કેમ નથી લગાવવામાં આવી રહી, એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. દશામાના વ્રતના બીજા દિવસે એક વૃદ્ધે જીવનથી કંટાળીને ભૂચકો મારેલો, તેને પણ સ્થાનિક નાવિકો દ્વારા બચાવી લેવામાં આવેલ. થોડા દિવસ પછીથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલ, તે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને સ્થાનિક નાવિકોની મદદથી બચાવી લેવામાં આવેલ. અને આજ રોજ ફરીથી એક આ પુરુષે જીવનથી કંટાળી અને નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવેલી છે અને તેને રામ રાખે તેને કોણ ચાખે
જેનું જીવન બાકી હોય તેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મોટો છે તેવું કહી શકાય. આ કુકરવાળાના જે સ્થાનિક નાવિકો છે તેમણે એમને બચાવી લીધેલા છે અને એમના પરિવારને બોલાવેલા છે. માટે મારો તંત્રને અનુરોધ છે મીડિયાના માધ્યમથી કે વહેલીમાં વહેલી તકે નર્મદા મૈયા બ્રિજની બાજુમાં નેટ બાંધવામાં આવે. વાગરાના ચાંચવેર મુલેર બ્રિજ પણ જોખમી હોવાના કારણે વાહનોની અવરજવરથી દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે. વાગરા તાલુકાના ચાંચવેર અને મુલેર ગામને જોડતા માર્ગ ઉપર આવેલો એક મહત્વપૂર્ણ બ્રિજ હાલમાં ભારે વાહનોની અવરજવર માટે જોખમી બની રહ્યો છે. બ્રિજનું નવીનીકરણ ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ તેની નીચે માત્ર લોખંડના પિલ્લરોનો ટેકો આપીને જ વાહન વ્યવહારોને પસાર થવા દેવામાં આવી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડ દહેજ અને ગંધાર ઔદ્યોગિક વિસ્તારને જોડતો હોવાથી દિવસ રાત અહીંથી ભારે વાહનો જેમ કે મશીનરી, અન્ય સામાન અને મીઠાથી ભરેલા ટ્રકો પણ અવરજવર કરી રહ્યા છે. જૂના બ્રિજ પરથી સતત આવા ભારે વાહનો પસાર થતા હોવા છતાં તેના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી જ નથી. બ્રિજ તૂટી ન પડે તે માટે પણ તંત્ર અથવા કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની નીચે લોખંડની એંગલો ટેકા મૂકવામાં આવી રહ્યા છે. જો કે આ બાબતની વાહન ચાલકોને પણ કોઈ જાણ નથી. વાહન ચાલકો બેફિકરાઈથી પોતાના વાહનો બ્રિજ પરથી પસાર કરે અને ધસી પડે તો મોટો ભય સતાવી રહ્યો છે. ત્યારે વહેલી તકે બ્રિજની ગુણવત્તાયુક્ત કામ થાય તે પણ જરૂરી છે. ભરૂચમાં ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન જેપી કોલેજ ખાતેથી કરાયું હતું. ભરૂચમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પૂર્વે જ ભરૂચ શહેરમાં દેશપ્રેમ છલકાયેલો નજરે જોવા મળે છે. ત્યારે ભરૂચ ભાજપ યુવા મોરચા અને જિલ્લા ભાજપના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભાવના અને રાષ્ટ્રની એકતાનો સંદેશો જન સુધી પહોંચાડવા યોજાયેલી આ રેલીમાં જેપી કોલેજના પટાંગણમાં પ્રારંભ થઈ ચૂક્યો હતો. કસક સર્કલ સુધી ઉત્સાહભેર આગળ વધી હતી. તિરંગા યાત્રામાં દેશભક્તિના નારા ગુંજતા રહ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ હાથમાં લહેરાતા તિરંગા ધ્વજ સાથે દેશપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો. રેલીમાં પણ યુવા મોરચાના કાર્યકરો, કોલેજના વિદ્યાર્થીઓ, ભાજપના હોદ્દેદારો તેમજ ભરૂચના નાગરિકો ઉમંગભેર જોડાયા હતા. આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ અને દિવ્યેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આગેવાનોના માર્ગદર્શન હેઠળ તિરંગા યાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થઈ હતી. 15મી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્ર ભારત મુક્ત થયું છે ત્યારે, અને આપણી આઝાદી અંગ્રેજો પછી આપણી આઝાદી મળી છે અને સ્વતંત્ર દિવસે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો એક અભિયાન કે તિરંગો ઘર ઘર સુધી પહોંચે, એ જ અર્થે આજે અમે અગર રેલીના સ્વરૂપે રેલી નીકળવાની છે. તિરંગા યાત્રાની સંધ્યાએ આજે ભરૂચમાં અમે રેલી કાઢી રહ્યા છીએ. ભારતના 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશભરમાં સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરવા માટે, કેમ કે સ્વાતંત્ર્ય સૈનિકોએ, આપણા સ્વાતંત્ર્ય વીરોએ આ દેશને આઝાદી અપાવવા માટે જે બલિદાનો આપ્યા, એ બલિદાનોને યાદ કરવા માટે આપણે દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. અને આજે ગુજરાતમાં ભરૂચ જિલ્લામાં ભરૂચમાં જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અને ભારતીય જનતા પાર્ટી યુવા પાંખ તરફથી આજે મોટી સંખ્યામાં તિરંગા ધ્વજ સાથે એક વિદ્યાર્થીનીઓ સાથે રેલી યોજાઈ રહી છે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિન પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓમાં, તમામ ક્ષેત્રના લોકોમાં દેશ પ્રત્યે દેશપ્રેમની લાગણી ઊભી થાય એ હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. વિશેષ કરીને ઓપરેશન સિંદૂર પછી જે પ્રકારનું વાતાવરણ સમગ્ર દેશમાં છે, આપણા દેશના સૈનિકોએ જે પ્રકારે 22 જ મિનિટમાં પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લોખંડી નેતૃત્વ નીચે સમગ્ર દેશમાં દેશભક્તિનું જે વાતાવરણ ઊભું થયું છે, એને માન આપવા માટે અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ સાથે એમના પરાક્રમને વધારવા માટે તિરંગા રેલીનું આયોજન આજે ભરૂચ જેપી કોલેજ ખાતે કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ દ્વારા સંગઠન સૂઝન અભિયાનનો પ્રારંભ કરાયો હતો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલા 2025 સંગઠન વર્ષ અંતર્ગત સંગઠન સૂઝન અભિયાનનો ભરૂચ જિલ્લામાં પ્રારંભ થયો છે. શહેરમાં વોર્ડ નંબર 1 થી અભિયાનનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ અભિયાન અંતર્ગત શહેરના તમામ વોર્ડના તબક્કાવાર બેઠકો યોજાઈ રહી છે. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રભારી મનહર પટેલ અને ધનસુખ રાજપૂત માર્ગદર્શન આપી રહ્યા છે, જ્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં 2027ની આવનારી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખી વ્યૂહરચના ઘડી આગેવાનો ભાર મૂકી પક્ષને મજબૂત બનાવવા ઘેરા સ્તરે સંપર્ક અને લોકહિતના મુદ્દાઓ પર ઉઠાવવાનું અને સંગઠન મજબૂત બનાવવાના કાર્યો કરવું આવશ્યક છે. દરેક વોર્ડમાં કાર્યકર્તાઓનું સક્રિય નેટવર્ક ઊભું કરી ચૂંટણી પૂર્વે તૈયારી હાથ ધરવામાં આવી છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને નાગરિકો હાજર આપી રહ્યા છે અને આગેવાનોનું માનવું છે કે આ અભિયાનથી કાર્યકરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચાર થશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આદેશ અનુસાર અને પ્રદેશ કોંગ્રેસના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં એક સેન્સ પ્રક્રિયા ચાલે છે. જિલ્લા કક્ષાના પ્રમુખોની નિમણૂક થયા બાદ તાલુકા કક્ષાના પ્રમુખશ્રી, અમારા તમામ સેલ અને ફ્રન્ટલની નિમણૂકો થવા જઈ રહી છે, ત્યારે કેટલીક મર્યાદાઓ સાથે કે જેમને 55 વર્ષ થયા હોય, જેમને 5 વર્ષની મુદ્દત થઈ હોય, એમની સ્થાને નવયુવાનોને તક આપવામાં આવે અને સંગઠન સૂજન અભિયાન હેઠળ કોંગ્રેસને ફરી એકવાર તાકાતવાર બનાવીને રાહુલજીએ જે લોકસભામાં કીધું છે કે હમ આપકો ગુજરાત મેં હરાએંગે, એ સપના સાકાર કરવા માટે પ્રભારી તરીકે અમે આવ્યા છે અને ભરૂચ શહેરમાં આજે વોર્ડ વાઇઝ અમે સેન્સ લઈને સારા અને તાકાતવાર અમારા વોર્ડ પ્રમુખો બને એવા અમે પ્રયત્ન કરીશું. જય હિન્દ, જય કોંગ્રેસ. જૂથવાદને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન પહોંચી રહ્યું છે, શું કરશો? જૂથવાદને લઈને કોંગ્રેસ નબળી પડી રહી છે, શું કહેશો? કોંગ્રેસમાં જૂથવાદ જેવું કંઈ છે નથી. સત્તા નથી 30 વર્ષથી, સત્તા નથી એટલે સ્વાભાવિક રીત છે પોતાની વિટંબણાઓ અને પોતાની વ્યથા રજૂ કરતા હોય છે. બાકી ગુજરાત પ્રદેશના પ્રમુખશ્રીની વરણી પણ એક સાથે થઈ છે અને બધાએ એમને સ્વીકારી લીધા છે. જે પ્રદેશ પ્રમુખમાં હતા રેસમાં, એ પણ આજે સાથે મળીને કામ કરે છે. અને જિલ્લા પ્રમુખશ્રીની વાત કરીએ તો જિલ્લા પ્રમુખશ્રીઓ પણ આજે કામ કરે છે. અમે પૂર્વ પ્રમુખો છીએ, પણ આજે ખભેથી ખભે મિલાવીને કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે કામે લાગી ગયા છીએ. હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મ સેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી યોજાયેલી આ યાત્રામાં 108થી વધુ કાવડ યાત્રીઓએ શ્રાવણ માસના પાવન અવસર પર ભાગ લીધો છે. ભરૂચના ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો, મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી બતાવવામાં આવી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રાનો પ્રારંભ અને માર્ગ 7 ઓગસ્ટે પણ જાડેશ્વરના નીલકંઠેશ્વર ઘાટ પરથી પણ નર્મદા નદીનું પાવન જળ ભરી કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. 10 ઓગસ્ટે સવારે યાત્રા ભરૂચના ડભોઈયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી જંબુસર ખાતેના સ્વરાજ ભવનમાં રાત્રિએ રોકાણ કરવામાં આવશે અને 11 ઓગસ્ટે યાત્રા પગપાળા પ્રસ્થાન કરી કાવીકંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે, જ્યાં પાવન નર્મદા જળની ભગવાન મહાદેવનું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવનાર છે. યાત્રા દરમિયાન સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કાવડ યાત્રીઓ માટે રાત્રે પણ રિફ્લેક્ટરવાળા જેકેટ અને હાથમાં રેડિયમ બેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને 24 સ્વયંસેવકોની ટીમ યાત્રા માર્ગ ઉપર સેવા માટે તૈનાત રહેશે. તબીબી સુરક્ષા માટે ડોક્ટરો, દવાઓ, એમ્બ્યુલન્સ તથા ફળફળાદીનો પુરવઠો પણ ઉપલબ્ધ કરાયો છે અને યાત્રા માર્ગમાં અનેક સ્થળોએ ભક્તો દ્વારા યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવનાર છે. જય શ્રી રામ. હું પ્રયાગરાજ રણજીતસિંહ વાસિયા, હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ. ગયા 2 વર્ષનો સંકલ્પ આજે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. પ્રગટેશ્વર મહાદેવથી લઈ કાવીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ સુધી પગપાળા સમરસ કાવડ યાત્રાનું આયોજન કરેલ હતું. એ હવે થોડા સમયમાં અમે ચાલુ કરીશું અને આ કાવડ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે જે સનાતન હિન્દુ ધર્મના લોકો છે એ લોકો જાગૃત થાય, ધર્મનો પ્રચાર થાય, સંસ્કૃતિનો પ્રચાર થાય અને દરેક સનાતની હિન્દુ ધર્મમાં શ્રદ્ધા, વિશ્વાસ રાખી અને આ જ રીતે ભક્તિની સુવાસ ફેલાવતું રહે, એ જ ઉદ્દેશથી અમે આ કાવડ યાત્રાનું આયોજન કરેલું છે. ચંદ્રદાસજી મહારાજ
અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત રાજ્યના મહામંત્રીની જવાબદારી છે. આજે મને ગર્વ છે કે હિન્દુ ધર્મ સેના અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આ પ્રગટેશ્વર મહાદેવની જીર્ણોદ્ધાર થઈ છેલ્લા 3 વર્ષથી સમરસતા કાવડ યાત્રા અહીંથી નીકળી રહી છે. આજે કાવડ યાત્રામાં પોતાના જાતને સામેલ થઈને એક ખુશી અને લાગણી અનુભવ કરું છું અને તમામ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાઓને આ શુભ અભિનંદન પણ પાઠવું છું કે જેઓના પ્રયત્નથી આ પ્રગટેશ્વર મહાદેવની નવનિર્માણ થઈ. હિન્દુ ધર્મ સેનાનું અભિયાન જ છે કે જે ઉપર આવા મંદિરો છે એ મંદિરોને પુનઃસ્થાપન કરવી અને પુનઃ પૂજા કરવી અને સંત સમિતિના આશીર્વાદથી આ કામ કરવી. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ. નો પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
વધુમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નર્મદા નદી ઉપર સેલ્ફી લેવાની લાઈનમાં ભરતીના પાણી આવી જતા એક્ટિવાઓ સાથે ઘણા લોકો ફસાયા. 5 થી વધુ લોકોને નાવિકોએ બહાર કાઢ્યા. નર્મદા મૈયા બ્રિજ ઉપર પ્રોટેક્શન નેટ લગાવવાની મંજૂરી બાદ પણ મુહૂર્ત ન નીકળતું હોવાના આક્ષેપ. 15 દિવસમાં 3 લોકોએ મોતની છલાંગ લગાવતા બચાવ થયો હોવાના અહેવાલ. વડોદરાના ગંભીરા બ્રિજની ઘટના બાદ આમોદ નાહિયેર બ્રિજની મરામત શરૂ કરાઈ. નાહિયેરનો બ્રિજ અત્યંત જર્જરિત હોવાના થયા હતા આક્ષેપ. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે પાલિકા ઉપર જ કર્યા ગંભીર આક્ષેપ. કટકીના આક્ષેપ કરતા રાજકીય માહોલ સાથે નગરપાલિકામાં વાતાવરણ ગરમાયું. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.